હેલો સ્ટુડન્ટ્સ, આકાશમાં આપનું સ્વાગત છે. અમારા આ વિડીયોમાં આપણે વાત કરીશું સ્ટેટ વાઇઝ નીટ કાઉન્સેલિંગ વિશે. ઓકે, તો ચાલો શરૂ કરીએ. તો હવે આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના નીટ કાઉન્સેલિંગ વિશે. એમબીબીએસ, બીડીએસ, તેના સીટ મેટ્રિક્સ, કટ ઓફ એનાલિસિસ અને કાઉન્સેલિંગ પ્રક્રિયા વિશે. બરાબર છે? આપણે તેને વિસ્તારપૂર્વક સમજવાનું છે, જેમ કે સીટ મેટ્રિક્સ, કટ ઓફ એનાલિસિસ અને કાઉન્સેલિંગ પ્રક્રિયા, જે ખૂબ જ મૂંઝવણભરી પ્રક્રિયા માનવામાં આવે છે. અહીં નીચે ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે, અને જો તમે ગુજરાત રાજ્યના જ વિદ્યાર્થી છો તો તમારે આ વેબસાઇટને તમારી નીટની પરીક્ષાના પૂર્ણ થયા બાદ દરરોજ તપાસવી પડશે. તો ચાલો હવે આપણે વાત કરવાની છે એમબીબીએસના સીટ મેટ્રિક્સની. તો ગુજરાત રાજ્યમાં એમબીબીએસ માટે કેટલી સીટો છે અને તેની કેટલી કોલેજો છે? કુલ કોલેજ 40 છે. કુલ સીટ 7150 છે. કુલ સરકારી કોલેજો 10 છે અને તે પૈકી કુલ સરકારી સીટ 2150 છે. કુલ પ્રાઇવેટ કોલેજ 17 છે અને તેની કુલ સીટ 2900 છે. કુલ જીએમઈઆરએસ, જે સેમી ગવર્મેન્ટ કોલેજ છે, જેને ગવર્મેન્ટ સોસાયટી દ્વારા જ ચલાવવામાં આવે છે, તેને પણ ગવર્મેન્ટ કોલેજ જ માનવામાં આવે છે. જે જીમર્સ જીએમઈઆરએસની કુલ કોલેજ 13 છે અને તેમાં કુલ 2100 સીટ છે. જેવી રીતે તમે આ નકશામાં જોઈ રહ્યા છો, ગવર્મેન્ટ કોલેજો, પ્રાઇવેટ કોલેજો અને જીએમઈઆરએસની કોલેજો. હવે આ જે તમને અહીં એક લિસ્ટ દેખાય છે, એ છે ગવર્મેન્ટ કોલેજોનું, જે એમબીબીએસ માટે છે. તો આપણે અહીં કોલેજનું નામ, કોલેજનું સ્થળ અને તેનો પ્રકાર, કે તે ગવર્મેન્ટ છે કે પ્રાઇવેટ છે, અને તેના ઇન્ટેક વિશે જોવાનું છે. જેમ કે આપણે વાત કરી એ જીમર્સની, એનો પ્રકાર એ ગવર્મેન્ટ છે, કારણ કે તે ગવર્મેન્ટ દ્વારા જ ચલાવવામાં આવે છે. તો ચાલો મિત્રો હવે આગળ વધીએ. આ આપણી કુલ જીમર્સની કોલેજો છે, જેમનું નામ, સ્થળ અને ઇન્ટેક આપેલો છે. મેનેજમેન્ટની તો આપણે વાત કરી જ લીધી છે, કારણ કે તે બધી ગવર્મેન્ટ કોલેજ જ હોય છે. તો એ આપણી સામે છે. ભવિષ્ય માટે એને આપણે સેવ કરી લઈએ. હવે વાત કરવાની છે પ્રાઇવેટ મેડિકલ કોલેજની. અને પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ તો આ આપણી પાસે કુલ પ્રાઇવેટ મેડિકલ કોલેજનું લિસ્ટ છે, જેમાં કોલેજનું નામ, સ્થળ અને પ્રકાર છે, કે તે ડીમ્ડ યુનિવર્સિટી છે કે પ્રાઇવેટ કોલેજ છે. જેમ કે પહેલું જ નામ અહીં જે કોલેજનું દેખાય છે તે ડીમ્ડ યુનિવર્સિટી છે, અને ત્યારબાદ તેનો વાર્ષિક પ્રવેશ અહીં બતાડેલો છે. આ પ્રાઇવેટ મેડિકલ કોલેજની બીજી યાદી છે. ચાલો હવે આપણે વાત કરીએ છીએ બીડીએસના સીટ મેટ્રિક્સની. ગુજરાતમાં જે ડેન્ટલ મેડિકલ કોલેજ છે તે પૈકી કેટલા ગવર્મેન્ટ છે અને કેટલા પ્રાઇવેટ છે? જેમ કે આપ આ નકશો જોઈ રહ્યા છો, જેમાં અમે કોલેજની તેમની સીટના સાથે યાદી બનાવેલી છે. તો કુલ આપણી પાસે 12 કોલેજ છે. કુલ આપણી પાસે 1240 સીટ છે. કુલ પ્રાઇવેટ કોલેજ આપણી પાસે 4 છે અને કુલ પ્રાઇવેટ કોલેજમાં સીટ આપણી પાસે 500 છે. કુલ ગવર્મેન્ટ કોલેજ આપણી પાસે 8 છે અને ડેન્ટલ માટે ગવર્મેન્ટ સીટ એ 740 છે. આપણું આ ડેન્ટલ ગવર્મેન્ટ કોલેજનું અહીં લિસ્ટ આપેલું છે, જેને આપ ભવિષ્યમાં ઉપયોગ માટે સેવ કરી શકશો. તો આ કોલેજનું નામ, તેનો પ્રકાર અને વાર્ષિક પ્રવેશ અહીં દર્શાવેલ છે. તો ચાલો હવે આપણે વાત કરવાની છે કટ ઓફની. તો ગત વર્ષે ગુજરાતના જીએમસી એટલે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, સરકારી મેડિકલ કોલેજની 2023ના નીટનું કટ ઓફ શું હતું? તો અહીં આપને જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી અને એસટીના ગત વર્ષનું કટ ઓફ આપેલું છે, જેના દ્વારા તમે એક અંદાજિત અનુમાન લગાવી શકો છો કે આ વર્ષનું કટ ઓફ શું હોઈ શકે, કઈ કોલેજ તમને મળી શકે તેમ છે. તો એ અંદાજિત આઈડિયા તમને આના દ્વારા આવી જ જશે. તો હવે આપણે વાત કરવાની છે ડીમ્ડ યુનિવર્સિટીના કટ ઓફની. તો ગુજરાતની ડીમ્ડ યુનિવર્સિટીનું કટ ઓફ શું હતું, જે અહીં આપેલું છે. જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી અને ઓબીસી. તો હવે આપણે વાત કરીશું એસએફઆઈ મતલબ સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ, અર્થાત ગુજરાત રાજ્યની પ્રાઇવેટ કોલેજો વિશે, જેના વિશે અને તેના કટ ઓફ વિશે વાત કરીશું. તો અહીં જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી અને એસટીનું કટ ઓફ આપેલું છે. બરાબર. તો હવે આપણે વાત કરવાની છે ગુજરાત રાજ્યના સ્ટેટ મેડિકલ કાઉન્સેલિંગની. જેમ કે કોલેજો છે તો તેની સીટના કોટા કયા છે, તેનું કયા પ્રકારે વિભાજન થયેલું છે, રિઝર્વડ સીટ છે એ કઈ કેટેગરીની છે, તે કયા કોટાની છે, તેના વિશે આપણે જોવાનું છે. અને સૌથી પહેલા આપણે વાત કરીશું જીએમસી, સરકારી મેડિકલ કોલેજોની, જેમાં 85% સીટો આરક્ષિત હોય છે ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે, અને બાકીની 15% સીટ એઆઈ સીટ કહેવાય, એટલે કે ઓલ ઇન્ડિયા કોટાની સીટ હોય છે. એટલે કે બીજા રાજ્યના બાળકો ઓલ ઇન્ડિયા કોટા દ્વારા પ્રવેશ લઈ શકે છે, જેનું કાઉન્સેલિંગ એમસીસી દ્વારા કરવામાં આવે છે. તો તેના દ્વારા આપણે ત્યાં એડમિશન મળી શકે છે, ભલે તે બીજા રાજ્યના સભ્ય હોય તો પણ. ત્યારબાદ સરકારી કોલેજોની ફીની વાત કરીએ તો અંદાજે દર વર્ષે 25,000 રૂપિયા ફી ભરવાની હોય છે. પરંતુ હું તમને ફરીથી જણાવવા માંગીશ કે જો આપણે ખરી ફીની વાત કરીએ
તો એ તો તમારે જે તે કોલેજમાં જઈ અને તપાસ કરવી પડશે, કારણ કે દરેક કોલેજમાં ફીનું માળખું જુદું જુદું હોઈ શકે છે અને તે દર વર્ષે બદલાયા કરતું હોય છે. તો હવે આપણે આગળ વાત કરીશું GMERSની, જેને ગવર્મેન્ટ સોસાયટી દ્વારા ચલાવવામાં આવે છે. GMERSની કોલેજોમાં 100% સીટ ગુજરાત રાજ્યના લોકલ વિદ્યાર્થીઓ માટે આરક્ષિત છે, પરંતુ તેમાં એક અપવાદ છે કે GQ અર્થાત જનરલ કોટાની સીટ જે 75% છે, જ્યારે 15% સીટ NRI કોટા માટે આરક્ષિત છે. તેમાં પણ 5 નવી જીમર્સ છે. જો તમે જીમર્સની વેબસાઇટ પર જશો તો તમને તેમની સ્થાપનાના વર્ષ અનુસાર માલુમ પડી જશે, કારણ કે કુલ 13 માંથી 8 જૂની જીમર્સમાં ઉપયુક્ત પ્રક્રિયા જ અનુસરવામાં આવે છે અને બાકીની નવી 5 જીમર્સની 100% સીટ ગુજરાતના લોકલ વિદ્યાર્થીઓ માટે આરક્ષિત છે. હવે આપણે આગળ વાત કરીશું SFIની, સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ્સની, જેની 100% સીટ એ ત્યાંના લોકલ વિદ્યાર્થીઓ માટે જ આરક્ષિત છે, પરંતુ તેમાં 15% સીટ NRI માટે આરક્ષિત છે, જેમાં જનરલ કોટાના 75% છે અને મેનેજમેન્ટ કોટાના 10% આવેલા હોય છે. હવે જો જીમર્સની ફીની વાત કરીએ તો લગભગ વર્ષે 3.30 લાખ ફી ચૂકવવી પડતી હોય છે અને NRIની વાત કરીએ તો વર્ષે $22,000 ચૂકવવાના હોય છે. ત્યારબાદ સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટની ફીની વાત કરીએ તો જનરલ કોટાની ફી રહે છે વર્ષે લગભગ 5 થી 9 લાખ રૂપિયા. મેનેજમેન્ટ કોટાની ફીની વાત કરીએ તો વર્ષે અંદાજે 14 થી 19 લાખ રૂપિયા અને NRIની વાત કરીએ તો તેની ફી રહે છે લગભગ $27,000 થી $35,000. હવે ચાલે આપણે વાત કરીએ પ્રક્રિયાના સંદર્ભની. કાઉન્સેલિંગની પ્રક્રિયામાં શું શું હોય છે? હવે આ દરેક બાળકો માટે સૌથી અઘરો પ્રશ્ન હોય છે કે આ પ્રક્રિયા કેવી રીતે હશે, અમે ડોક્યુમેન્ટ કેવી રીતે વેરીફાઈ કરાવીશું, અમને સીટ કેવી રીતે મળશે, વગેરે વગેરે. તો મિત્રો, ચિંતા કરવાની જરૂર નથી, આપણે તેને વિસ્તારપૂર્વક સમજવાના છીએ, તો આપ આ વિડીયોને જોતા રહો. ચાલો, સૌપ્રથમ તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે. શરૂઆતના પેજમાં અમે જે વેબસાઇટ દર્શાવી હતી તેમાં જઈ અને રજીસ્ટ્રેશન કરવું પડશે. તેમાં રજીસ્ટ્રેશન કર્યા બાદ આપની પાસે એક ID અને પાસવર્ડ જનરેટ થશે, જેને તમારે સેવ કરી લેવાનું રહેશે અને જે ડોક્યુમેન્ટ હશે તેની આપણે જરૂર પડશે એ તમારે રજીસ્ટ્રેશનના કન્ફર્મેશન માટે સબમિટ કરવાના રહેશે. રજીસ્ટ્રેશન થયા બાદ તમારે નીટના રેન્ક પરથી એક મેરિટ લિસ્ટ તૈયાર થશે અને જો તમે તે મેરિટની યાદીમાં હશો તો તમે ઓનલાઈન ચોઇસ ફિલિંગ કરી શકશો અને તમને એડમિશનની ફાળવણી કરવામાં આવશે. તમારે ઓનલાઈન ચોઇસ ફિલિંગ કરવું પડશે, તો સૌપ્રથમ તમારે એમાં તમારી ઈચ્છા અનુસાર કોલેજ કઈ છે તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમે જે ત્યાં કોલેજ પસંદ કરી હશે, 4 કે 5 કે તેમાં જેટલા પણ વિકલ્પ આપેલા હોય તેટલી કોલેજ, તેમાંથી એક કોલેજ તમને ફાળવવામાં આવે છે. ત્યારબાદ તમારે ફી ચૂકવવાની હોય છે જે તે કોલેજ જે તમને ફાળવાઈ છે અને ત્યારબાદ અસલ દસ્તાવેજો યાની કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે તે ચોક્કસ કોલેજમાં જઈ અને જમા કરાવવા પડે છે. આમાં સંપૂર્ણ પ્રક્રિયા છે કાઉન્સેલિંગ દ્વારા ગુજરાત રાજ્યમાં એડમિશન મેળવવા માટે. તો બાળકો, હવે આગળ આપણે વાત કરવાની છે પાત્રતા અથવા એલિજિબિલિટીની, જેમાં વાત કરવાની છે ક્લોઝડ સ્ટેટની, કે જેની 85% સીટ એ ગુજરાત રાજ્ય માટે જ છે અને ત્યાંની પ્રાઇવેટ કોલેજ એટલે કે SFI સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટની પણ ત્યાંના લોકલ માટે જ આરક્ષિત છે, માત્ર NRIની સીટ છોડીને. અગર તમે બીજા રાજ્યના વિદ્યાર્થી છો અને તમે ગુજરાતમાં એડમિશન લેવા ઈચ્છુક છો તો તમે માત્ર ત્યાંની ડીમ્ડ યુનિવર્સિટીમાં જ એડમિશન લઈ શકો છો, કારણ કે ગુજરાત એક ક્લોઝડ સ્ટેટ છે. તો ચાલો એલિજિબિલિટીની હવે વાત કરીએ. તેના સંદર્ભમાં તમે ગુજરાતની આરક્ષિત સીટ કે ગુજરાતની સીટ મેળવવા ઈચ્છો છો તો સર્વપ્રથમ જનરલ અને EWS કેટેગરીના વિદ્યાર્થીએ ઓછામાં ઓછા 50% ગુણ ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનમાં સંયુક્તપણે મેળવેલા હોવા જોઈએ. જીવ વિજ્ઞાનના અથવામાં તમારી પાસે જૈવ તકનીક વિજ્ઞાનનો પણ ઓપ્શન હોઈ શકે છે. તથા SC, ST, OBC, NCC એટલે કે નોન ક્રિમી લેયરમાં આવતા વિદ્યાર્થીઓને 50%ના સ્થાને ત્રણેય વિષય ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન અથવા જૈવ તકનીકી વિજ્ઞાનમાં સંયુક્ત રૂપે 40% ગુણ પ્રાપ્ત કરેલા હોવા જોઈએ. પહેલા તો ક્રાઇટેરિયા 50% હતો, જે હવે ઘટી અને 40% કરી દેવામાં આવેલો છે. જો તમે ગુજરાતના વતની છો તો જ તમે ગુજરાતની સીટ માટે માંગણી કરી શકો છો. તમારું ધોરણ 10, 11 અને 12 ગુજરાતથી જ કરેલું હોવું જોઈએ. તદુપરાંત તમારું જન્મનું પ્રમાણપત્ર એટલે કે બર્થ સર્ટિફિકેટ અને ડોમિસાઇલ સર્ટિફિકેટ પણ ગુજરાતનું જ હોવું જોઈએ. આ બધા જ આવશ્યક દસ્તાવેજો છે, કારણ કે બહારનો કોઈ પણ સભ્ય ત્યાં અપ્લાય કરી શકશે નહીં. તો ચાલો હવે ડોક્યુમેન્ટ્સ એટલે કે દસ્તાવેજોની યાદીની વાત કરીએ, કારણ કે જ્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવવાના હશે ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના રહેશે તેની વાત કરીએ તો સૌપ્રથમ તમારું ધોરણ 10 અને 12નું સર્ટિફિકેટ, બીજું નીટ UGની માર્કશીટ, ત્રીજું બર્થ સર્ટિફિકેટ અથવા ડોમિસાઇલ સર્ટિફિકેટ, તમારું કેટેગરી સર્ટિફિકેટ અથવા જાતિનું પ્રમાણપત્ર, જો લાગુ પડતું હોય તો શારીરિક વિકલાંગતાનું પ્રમાણપત્ર,
લોકલ કોટામાં જો તમે ક્લેમ કરો છો તો તે લોકલ કોટાનું સર્ટિફિકેટ જે ત્યાંની રજિસ્ટર્ડ ઓથોરિટી પાસેથી તમારે બનાવી અને તેને જમા કરાવવું પડશે. અને અંતમાં ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ પણ તમારે જમા કરાવવાનું રહેશે. તો ડોક્યુમેન્ટને ખાસ ધ્યાનમાં લેજો મિત્રો. અને છેલ્લે આપણે વાત કરવાની છે સ્કોલરશિપ યાની કે શિષ્યવૃત્તિની. તો ગુજરાતની સરકાર ત્યાંના આર્થિક રીતે થોડા નબળા વિદ્યાર્થીઓ માટે એક સ્કોલરશિપ કાર્યક્રમ ચલાવે છે. તો જોઈએ કે સરકાર કયા કયા સ્કોલરશિપ કાર્યક્રમો ચલાવે છે. પ્રથમ છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના MYSY અને બીજી છે કન્યા કેળવણી યોજના. અને આપને આના સંદર્ભમાં જો વધુ માહિતી મેળવવી હોય તો વેબસાઇટની નીચે એક લિંક આપેલી છે, તમે તેની મુલાકાત લેજો. ત્યાં તમને બધું જ વિસ્તારપૂર્વક મળી જશે. અને હવે અંતે આપણે વાત કરવાની છે સર્વિસ બોન્ડ વિશે. તો આ સર્વિસ બોન્ડ શું હોઈ શકે? તો જો તમારું એડમિશન સરકારી મેડિકલ કોલેજમાં થયું છે તો સરકાર MBBS પૂર્ણ થયા બાદ ઇન્ટર્નશિપ પૂરી થયા બાદ તમારે 1 વર્ષ માટે ગુજરાતના ગવર્મેન્ટ સેક્ટરમાં ડોક્ટર તરીકે કામ કરવું પડશે. અને જો તમે તે કરવા તૈયાર નથી તો તમારે 20 લાખ રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે. અને જો આપનું એડમિશન GMERSના જનરલ કોટામાં થયું છે તો તમારે 1 વર્ષ માટે સર્વિસ આપવી પડશે. અને જો તમે તે માટે ઈચ્છુક નથી તો તમારે પેનલ્ટી રૂપે 2 લાખ રૂપિયા ભરવા પડશે. તો આશા રાખું છું આપને તમામ માહિતી ક્લિયર હશે. તો હવે આપના આ વિડીયોમાં આપણે મળીશું એક બીજા રાજ્યના કાઉન્સેલિંગ પ્રોસેસની માહિતી સાથે. તો આપ આમ જ અમારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ સો મચ.